ભાઈ ગુજરાતની અંદર જે કોન્ટ્રોવર્સી ચાલતી હતી ખરજુ અને ચુદતી પટેલ, ગજબ બેઇજ્જતી હે। જય માતાજી, જય શ્રીરામ। બધા જ મિત્રોને સ્વાગત છે ફરીથી એક નવા વિડીયાની અંદર। તો મિત્રો, તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હા મિત્રો, ઘણા સમયથી ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ વિશે ઘણો વિરોધ ચાલી રહ્યો છે। તો મિત્રો, હમણાંથી કીર્તિબેન પટેલ છે ને તે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવતા નથી, તો તમે મિત્રો બધા જાણતા જ હશો। તો મિત્રો, કેમ લાઈવ આવતા નથી ને તે હકીકત સામે આવી ગઈ છે। જે લકીભાઈ છે ને તે તેમને બધી હકીકત ખજૂરભાઈને અને કીર્તિબેન પટેલની હકીકત સામે લાવી દીધી છે। તો મિત્રો, આપણે આ વિડીયાની અંદર જાણવાનું છે। અને આ મિત્રો, તમને કહી દઉં, આપણે તમે જે ખજૂરભાઈના ફેન હોય તો કોમેન્ટની અંદર લાલ દિલ મૂકી દેજો, તો મિત્રો મને ખબર પડે કે કોણ કોણ ખજૂરભાઈના ફેન છે। તો આ મિત્રો, આપણે વિડીયાની અંદર જાણવાનું છે કે કીર્તિબેન પટેલ લાઈવ કેમ આવતા નથી। તો મિત્રો, આ લકીભાઈ છે તેમનો બધો પોલ ખોલી દીધો છે। તો આ વિડીયાની અંદર જાણવાનું છે। તો મિત્રો, આ લકીભાઈ છે તે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ વિશે શું બોલે છે, તો પેલા વિડીયો જોઈ લો, પછી આગળ વાત કરીશું। ભાઈ ગુજરાતની અંદર જે કોન્ટ્રોવર્સી ચાલતી હતી ખરજુ અને ચુદતી પટેલ, તમારા બધા લોકોના તો મતલબ આખા ગુજરાતના, સ્પેશિયલી જે લોકો સૌરાષ્ટ્રથી છે એ લોકોના, તમારા બધાના છે ને ભાઈ મોટા ચૂતિયા કાપી નાખ્યા। મને તો પહેલેથી જ ખબર હતી કે ખજૂર ચોર જાય એ લોકોની સામે આવશે નહીં, અને કીર્તિ એના માટે જે કે બી બોલતી હતી એ હું તમને કહીને મારી જીભના કુચ્ચા વળી ગયા, બટ તમે લોકોએ મારી વાત નહીં સાંભળી। હવે કીર્તિ પટેલ લાઈવ પણ નથી આવતી અને કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપતી। કેમ? કારણ કે આના નકદ માલ મળી ગયો, બરોબર? એનું તો કામ થઈ ગયું, પણ સમજવાની વાત એ છે કે પેલા ભૈયા આની સાથે સમાધાન કેમ કર્યું? એટલા માટે કર્યું કે ખજૂર ચોર જાય। જો એ ચોર ના હોત તો લોકોની સામે આવત, એ બધાને કહેત કે ભાઈ ચુદતી પટેલ મારી પાસે પૈસા માંગી રહી છે, રાઈટ? એટલે મેં તો પહેલા જ કહ્યું હતું કે જે લોકો નીચેથી વિચારતા હોય એ લોકો આ કોન્ટ્રોવર્સીમાં નહીં આવતા। અને રોયલ રાજા તારું આઈડી હવે ઉડાડીશું। રોયલ રાજા તારું આઈડી। જય શ્રી રામ।